હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું મમરા પૌવાનો ચટપટો મસાલેદાર કેવડો, અને એ પણ આપણે 2 થી 3 ચમચી જેટલા તેલમાં. તો તળ્યા વગરનો આ હેલ્ધી એવા કેવડાની રેસીપીનો વિડીયો તમે એન્ડ સુધી જરૂરથી જોજો. અને જો તમે મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મમરા અને પૌવાનો કેવડો બનાવવા માટે અહીંયા મેં કઢાઈમાં મમરાને ચાળી અને લઈ લીધા છે. તો મીડિયમ ગેસની ફ્લેમ રાખી અને આપણે મમરાને સારી રીતે આ રીતે ફેરવતા જઈ અને શેકી લેવાના છે. તો મમરાને શેકતી વખતે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ એકદમ સ્લો હોય અને આપણે કન્ટિન્યુઅસ ચમચા કે તાવેથાની મદદથી ચલાવતા રહેવાનું છે. જો આપણે ફેરવવાનું બંધ કરીશું તો મમરા છે તે દાજી જશે અને દાજેલો ટેસ્ટ આખા જ મમરામાં આવી જશે, તો ખાવાની મજા નહીં આવે. હવે મમરા સારી રીતે શેકાઈ ગયા છે તો તેમાં અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર અને મમરાના ભાગનું આપણે મીઠું ઉમેરી લઈશું. તો બધા જ મસાલાને આપણે આ રીતે મમરામાં મિક્સ કરી લેવાના છે. તો મમરામાં જે છે તે હળદરનો કલર ખૂબ સારી રીતે આવી જશે અને ખૂબ સારી રીતે મમરા શેકાઈને રેડી થશે. તો આ રીતે એકદમ ક્રિસ્પી એવા મમરા આપણા શેકાઈને રેડી થઈ ગયા છે. તો આ રીતે આપણે મમરાના ભાગનો મસાલો છે તે મમરામાં જ કરી દીધો છે. અને હવે આપણે મમરાને એક મોટા વાસણમાં કાઢી લઈશું અને જ્યાં સુધી મમરા ઠંડા થાય છે ત્યાં સુધી આપણે પૌવાને શેકી લેવાના છે. તો અહીંયા મેં 500 ગ્રામ જેટલા નાયલોન પૌવા લીધા છે. તો આ નાયલોન પૌવાનો કેવડો છે તે શેકેલો જ ખાવાની મજા આવે છે, એટલા માટે અહીંયા હું પૌવાને શેકી રહી છું. તો એકદમ સ્લો ફ્લેમ ઉપર આપણે પૌવાને શેકી લેવાના છે. તો આ રીતે આપણે ફેરવતા જઈને જ પૌવાને શેકવાના છે. જો તાવેથો ચલાવતા મૂકી દઈશું તો પૌવા છે તે નીચે દાજી જશે. હવે પૌવાના ભાગનું આપણે 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર અને પૌવાના ભાગનું આપણે મીઠું ઉમેરવાનું છે. અને બધા જ મસાલા ઉમેર્યા પછી આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. તો પરફેક્ટ એવો હળદર મરચાંનો કલર છે તે પૌવામાં આવી ગયો છે. તો આ રીતે આપણે પરફેક્ટ એવા પૌવા શેકાઈ ગયા છે અને તેને મમરાની સાથે મિક્સ કરી લઈશું. તો જે વાસણમાં આપણે મમરા કાઢ્યા હતા તે જ વાસણમાં પૌવા પણ કાઢી લઈશું. અને હવે એ જ કઢાઈમાં આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ મૂકી અને સારી રીતે કેવડાનો વઘાર કરવાનો છે. તો તેલ સારી રીતે ગરમ થાય એટલે 1 કપ જેટલા સિંગદાણાને આપણે તેલમાં ઉમેરી અને સારી રીતે તળાવવા દઈશું. તો એકદમ ક્રિસ્પી એવા સિંગદાણાને થવા દેવાના છે. અને સિંગદાણા સારી રીતે ક્રિસ્પી એવા થઈ જાય એટલે 2 લીલા મરચાંના ટુકડા ઉમેરી દીધા છે મેં. સાથે 15 થી 20 મીઠા લીમડાના પાન ઉમેર્યા છે. બધી જ વસ્તુને આપણે સારી રીતે સાતળી લેવાની છે અને ચપટી જેટલી હળદર ઉમેરીશું, જેથી હળદરનો કલર છે તે સિંગદાણામાં સારી રીતે બેસી જાય. તો આ રીતે આપણો કેવડાનો વઘાર છે તે બનીને રેડી છે. તો હવે તૈયાર થયેલા વઘારને આપણે મમરા પૌવાના મિક્સચર ઉપર ઉમેરી લઈશું અને ચમચાની મદદથી આપણે બધો જ કેવડો મિક્સ કરી લેવાનો છે. તો થોડો ઠંડો થાય ત્યાં સુધી આપણે તેને રહેવા દઈશું અને હવે આપણે તેને ચમચાની મદદથી જ બાકીના મસાલા કરી અને મિક્સ કરી લઈશું. તો અહીંયા મેં 2 ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરી છે અને સાથે જ અડધી ચમચી જેટલો ચાટ મસાલો ઉમેર્યો છે. ચાટ મસાલો ઉમેરવાથી આ કેવડાનો ટેસ્ટ છે તે એકદમ ચટપટો એવો લાગે છે. અને જો તમારે ન ઉમેરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પરંતુ ચાટ મસાલાથી આ કેવડાનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ લાગે છે. તો આપણો
એકદમ ક્રિસ્પી એવો ચટપટો મમરા પૌવાનો તળ્યા વગરનો ચેવડો બનીને રેડી છે. આ ચેવડાને તમે એરટાઇટ ડબ્બામાં ભરી અને મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક એન્ડ સબસ્ક્રાઇબ.